મમ્મી આવી વહુનું મારે શું કરવું સાંભળતી જ નથી કાંઈ. મનીષા તું કેમ આની વાત સાંભળતી નથી? મમ્મી સાંભળવા જેવી વાત સાંભળું, નો સાંભળવા જેવી વાત કેવી રીતના મારે સાંભળવી? એવું તો એને શું કહી દીધું તને? ઈ એમ કે છે કે હું રોટલી ખાવી, કે મહારાજા છે કે હું એને અલગથી એને માટે રોટલી બનાવું, પરોઠા બનાવું તો શું બધા માટે? જો મમ્મી કેવું કહે છે પછી તો મારે પેટ બગડે કે નહીં બધું આવું બધું ખાઈને તળેલું ને બળેલું. હા પણ તો એની હાટુ રોટલી બનાવી દે ને, એમાં શું કઈ તારા હાથ તૂટી જાય છે? પણ મમ્મી ને પરોઠાના લોટની રોટલી ખાવી હોય તો કરી દો, તો એને તો પણ મલાઈના લોટ વાળી ખાવી છે રોટલી, તો કેવી રીતના કરું? જો મમ્મી આમ જોતો ખરી, ખાલી મેં એને એમ જ કીધું કે મારે રોટલી ખાવી છે, પરોઠા નથી ખાવા. એમાં તો એ કેટલું બાધે છે, કેટલું આયા તો અત્યારે આવીને પાછું બાધે ઉપર કલાક બાદ જુદું. અને એને એટલું બધું તો હું બળ પડે છે ખાલી એક રોટલી બનાવવામાં. અરે પણ કરી નાખ ને, એમાં શું થઈ ગયું? મલાઈ વાળો લોટ બાંધીને કરી દે ને રોટલી, એમાં શું છે તને? અરે પણ મમ્મી ખાલી લોટમાં મલાઈ નાખવાની હોય ને તો એને કરી દો, એને તો પણ લોટમાં ચીઝ નાખવું છે. બોલો લ્યો, ચીઝ નાખવામાં એમ જોતો ખરી, એક નાનું એવું 15 રૂપિયાનું ચીઝ લાવીને નાખવામાં એને કેટલું કામ ગણાવે છે. જોતો ખરી, હવે એટલું જો તું ન બનાવી શકતો તો મારે શું કઈ બહારથી મગાવવાનું? અરે પણ તો ચીઝ નાખીને કરી દે ને. અરે પણ મમ્મી ચીઝની વાત નથી, એને લોટ એ તે ચણા અને બાજરાનો જોવે છે. જો મમ્મી આમ જો મારા કામ કરવામાં કેટલા એને બળ પડે જોતો ખરી. એને આ તો એક ખાલી હવારના આવા રોટલી પરોઠામાં લપ કરે છે, આવી આખા દીમાં એ કેટલી લપ કરતી છે તું વિચાર, હું તને કહેતો નથી. અરે પણ શું થઈ ગયું એમાં? તો ચણાના લોટની બનાવી દે ને. અરે મમ્મી વાત ચણાના લોટની નથી, એને તો પાછી રોટલી દેશી ઘીમાં તળેલી હોય ને એવી જોવે છે. પરોઠા ખાવામાં જોર પડે છે અને ઘી વાળી રોટલી પાછી ઈ તળીને ખાવી છે, તો બધું ઈને ઈ જ તે થયું ને. તને જ બધા નખરા હુજે છે એમ કે ને. આવો તમને ખવડાવું ચીઝ વાળી ચણાના લોટ વાળી રોટલી. એક કઈ પહેરવા જેવા ડ્રેસ નથી, બધા જૂના થઈ ગયા, અડધા ફાટી ગયા. હું પહેરું? હું કરું? આ બધા ડ્રેસ તને સીવી દઉં? ના ના, સીવવા નથી, નવા લઈ દો. અરે દીદી આ ડ્રેસ કેટલો મસ્ત છે, હજી થોડાક દિવસ હાલી જશે. એટલો બધો હારો છે તો તમે જ રાખી લ્યો. હું તો હમણાં રાખી લઉં, પણ આ મમ્મી મને આવા ડ્રેસ નથી પહેરવા દેતા. હા થોડાક તો જૂના છે જ તે. મમ્મી મને ઓછામાં ઓછા 4 ડ્રેસ તો અપાવો જ તે. હા હા લઈ લેજે દિવાળીમાં, બીજું હું. દિવાળીમાં માર ન જોતા, અત્યારે જ અપાવો. ભાભી તમે કહો ને મમ્મી ને. હું મમ્મી અપાવી દો ને. દીદી એક કામ કરો ને, આપણે 4 રસ્તે ઓલો ડ્રેસ વાળો છે ને એને ત્યાંથી તમે ડ્રેસ લઈ આવો 4-5. હા હું તો હમણાં લઈ આવું, પણ મને કોઈ પૈસા તો આપવું જોઈએ ને. અરે દીદી એના માટે પૈસા થોડી ના જોવે. પૈસા ન જોવે તો હું જોવે? નામ જોઈએ, નામ. એક કામ કરજો, તમે ત્યાં જઈને 4-5 ડ્રેસ લઈ આવજો અને પપ્પાનું નામ આપી દેજો. પપ્પાનું છે ને આ શહેરમાં બહુ હાલે છે. હે એમ? હું એમ જ લઈને આવું છું ને, છેલ્લા મહિને તો હું 4 સાડી લઈને આવી હતી. હે હવે મને ખબર પડી કે ઈ 4000 નું બિલ તો તારું હતું. મને તો એમ કે મારી છોકરી લઈ ગઈ છે. ઈ 4000 નહીં, એના પહેલાના મહિને 5000 ને એના પહેલાના મહિને 7000 નું બિલ એ મારું જ હતું. લઈ આવો તમે 3-4 ડ્રેસ, તો પપ્પા આપ્યા રાખશે પૈસા એને. હા હા હું તો લઈ લઈશ, 4 નહીં 8 લઈ આવીશ. હવે તું જઈને બતાવ. હવે બધી દુકાને જઈને ના પડી આવું કે આને એક પણ ડ્રેસ કે એક પણ સાડી આપતા નહીં અમારા નામે. હવે બહુ પંચાયત કરી લીધી, જા હવે કામ કરવા, બધું કામ પડ્યું છે એમ નામ.